હવે સાધુઓની લંપટ લીલા બેફામ બની ગઈ છે। દરાએ દિવસે તમને સમાચાર મળે કે આ સાધુ, આ સાધ્વી, આ તે લંપટ લીલા છે તે વારંવાર સામે આવી રહી છે। અને હવે મામલો છે જૈન સમાજનો કે જૈન સમાજમાં પણ હવે ભારે રોષ છે। વાત છે પાલિતાણાની। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે આ જ પ્રકારના ગર્જનાદ છે તે આપણે કરતા રહીશું। ઘણા સમયથી ગુજરાતના સાધુ સંતો જાણે વિવાદ હોય ને વિવાદનો બીજો પર્યાય બની ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। જૈન સમાજના સાધુઓની કામ લીલાની અશ્લીલતાની તસવીરો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ભયંકર રીતે વાયરલ થઈ છે। જૈન સમાજના સાધુ સાગર મહારાજ સાહેબની કામલીલાથી જૈન સમાજમાં ભારે રોષ છે તે અત્યારે ફેલાયો છે। અને આ ફોટો, આ તસવીરો કે જે અમે તમને નથી બતાવી શકતા તે અત્યારે સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહી છે। જૈન સાધુના વેશમાં કામલીલા કરતા સાધુ નથી અટકી રહ્યા તેનો આ બોલતો પુરાવો છે તે અત્યારે સામે આવ્યો છે। પાલિતાણા જૈન નગરીને બદનામ કરતા આ સાધુની તસવીરો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। એક તપોભૂમિ છે પાલિતાણાની કે ત્યાં અનેક દેરાસરો આવ્યા છે, અનેક સાધુજી, અનેક સાધ્વીજી, અનેક સાહેબ મહારાજો ત્યાં આવેલા છે કે જે પવિત્ર છે। તે પાલિતાણા નહીં પરંતુ આખા ગુજરાતની ધરતીને પવિત્ર કરે છે। પરંતુ આ પ્રકારના અમુક નફાબટ સાધુઓ જે પોતાને સાધુ માને છે પણ છે નહીં તેના બોલતા પુરાવા છે। સાધ્વીજી મહારાજ સાથે છે તેના ફોટા પણ એ પ્રકારના છે કે જે હું તમને નથી બતાવી શકતો, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં આ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે આખો જૈન સંપ્રદાય છે તેને બદનામ કરવાના પ્રયત્નો છે તે થઈ રહ્યા છે। તમામ સાધુઓને બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે આવા સાધુઓને મારી એક જ અપીલ છે કે સુધરી જાઓ। તમારા બે પાંચના કારણે આખો સંપ્રદાય, તમામ સાધુઓ છે તે બદનામ થઈ રહ્યા છે। અને મહત્વની વાત તો તમે જો આ લોકોની વિકૃતતા તો જો કે વિડીયો કોલ કરીને જૈન સાધ્વીજી અને સાગર સમુદાયના જૈન સાધુની સાગરની અશ્લીલ તસવીરો છે તે સામે આવી રહી છે। એટલે તમે તેની વિકૃતતાની વાત જો કે વિડીયો કોલ કરી અને નગ્ન અવસ્થામાં બંને એકબીજા સાથે વાતચીતો કરી રહ્યા છે। મેં તમને પહેલા જ કીધું કે આ તસવીરો હું તમને નથી બતાવી શકતો, પરંતુ આ પ્રકારની ઘટના છે। આ અગાઉ પણ પાલિતાણા જૈન સાધુની કામલીલાનો વિડીયો આવ્યો હતો, વાયરલ પણ થયો હતો, જેને પાલિતાણાનું નામ પાયું હતું, કોઈ રાજસ્થાનનું પણ કહેતું હતું, પરંતુ તે જૈન સાધુજી અને સાધ્વીજી હતા તે હકીકત હતી। અને ફરી એકવાર તીર્થનગરી પાલિતાણાની ગરિમાને ઠેસ પહોંચાડતા જૈન સાધુ સાગર મહારાજની અશ્લીલ તસવીરો છે તે વાયરલ થતા હવે ખળભળાટ છે તે મચી ગયો છે। કારણ કે કરોડો લોકોની આસ્થા છે તે આસ્થા અહીંયા જોડાયેલી છે તે જોવા મળી રહી છે। જૈન સમાજના આગેવાન હાર્દિક હુડિયાએ છે તે આરોપો પણ લગાવ્યા છે। ત્યારે હાર્દિક હુડિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ। તમામ ધર્મપ્રેમીઓને આંચકો લાગે એવી હકીકત, જૈન ધર્મના કહેવાતા એક પાખંડી સંત સાગરચંદ્ર સાગર ધર્મના નામે વેપાર એટલો બધો મોટો કરી નાખ્યો કે કદાચ આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો સમાજ ને હવે જાગવાની જરૂર છે। સાધુ વેશની અંદર સાધ્વીજીઓ સાથે દુષ્કર્મ કરનાર આ સાધુને બચાવનારોને પણ વિનંતી છે કે આને જલ્દીથી કપડાં પહેરીને સંસારમાં મોકલો। સાધુ વેશ પહેર્યા પછી પણ જો સંસારી ધંધા કરતો હોય તો એ સાધુ વેશને લાયક નથી। આજ મુંબઈ ગોવા હાઈવે પર પાર્શ્વપુરમની જગ્યા તીર્થ બનાવવાના નામે એનો એક મોટો 88 અડ્ડો તૈયાર થઈ રહ્યો હતો। આ સાગરચંદ્ર સાગર ને 18 એકર જમીન એક ધર્મપ્રેમી બિલ્ડરે ફ્રી આપી એની ઉપર 108 ડેરી બનાવવાના નામે કરોડો રૂપિયા સમાજમાંથી ભેગા કરી દીધા। સાગરમાંથી નીકળેલો એક પથ્થર પોતાના નામે સાગર પાર્શ્વનાથ ભગવાન નામ આપીને એ પથ્થરને નામે કેટલાય કિલો ચાંદી એને એકઠી કરી નાખી। બસ ધર્મને ધંધો બનાવી દીધો। અને એને સાથ આપનારા જેણે પણ ચાતુર્માસ કરાયું છે, જેણે પણ રૂપિયા ભેગા કરવામાં સાથ આપ્યો એની પણ તપાસ થવી જોઈએ। કારણ કે આ માણસે ધર્મના નામે ધંધો પણ કર્યો છે, રાસલીલા પણ કરી છે, તો આ માણસ સાધુ વેશને લાયક ગણાય છે। અને મારી એમના ધર્મગુરુઓને વિનંતી છે કે આને જલ્દીથી જલ્દી કપડાં પહેરાવીને સંસારમાં મોકલી દે, એમાં જ આપણા ધર્મની ભલાઈ છે। અને આવા
નાલાયક પાખંડી લોકો સાધુ વેશમાં રહે એ જૈન ધર્મ માટે નહીં પણ દરેક સમાજ માટે બહુ ખરાબ કહેવાય. કારણ કે આવા લોકો જ્યારે રોડ ઉપર વિહાર કરતા નીકળતા લોકો સારા સંતોને પણ કદાચ એ સમજી બેઠે કે આ બી સાગરચંદ્ર જેવા તો નથી. માટે આપણે સમાજે ભેગા થઈને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, આને કપડાં પહેરી દેવા જોઈએ. ચોરને ચોર કહેવામાં કોઈ જ વાંધો નથી. અને જે ખરેખર પરમાત્માના શાસન પામે ભાઈ સફેદ કપડાં પહેરીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરે એ સાધુઓને આપણે કોટી કોટી વંદન કરીએ. પણ સાગરચંદ્ર સાગર જેવા સાધુઓ સાધુ વેશમાં બિલકુલ ન ચાલે અને ન ચાલે. તો હાલ તો આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, પરંતુ આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? આ સિવાય પણ આવા કોઈ સાધુ સાધ્વીજી, કોઈ જૈન નહીં, કોઈ પણ સંપ્રદાયના હોય અમારા સુધી પહોંચાડો, અમે પર્દાફાશ કરીશું. કારણ કે આવા બે ચારનો પર્દાફાશ થશે તો બીજા પણ આવી કોઈ હિંમત કરશે તો અડકશે. આનાથી બદનામ નહીં, પરંતુ આપણે આપણો ધર્મ, આપણો સંપ્રદાય તેને પવિત્ર કરવાનું કામ કરવાનું છે. આવા લોકોને અટકાવવાનું કામ કરવાનું છે. અને જો આવા લોકોનો અત્યારે આપણે સહકાર નહીં પરંતુ તેનો પર્દાફાશ કરીશું તો આવનારી પેઢી આ રસ્તે જતા અટકશે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.